એક તરફ ગેસની અછત જોવા મળી રહી છે ત્યારે જ સુરતના સચિનમાં ચાલતા ગેરકાયદે ગેસ સિલિન્ડર રિફિલિંગના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સચિન પોલીસે લોકોના જીવને જોખમમાં મૂકી ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગ કરનારને ઝડપી પાડ્યો હતો. સુરતમાં ગેરકાયદે ગેસ રિફિલિંગના રેકેટનો સચિન પોલીસે પર્દાફાશ કર્યો છે. સચિનના સાઈનાથ સોસાયટી વિસ્તારમાં પોલીસે દરોડા પાડી આરોપી અમિત મહેન્દ્ર પ્રસાદ કનુજીયાની ધરપકડ કરી ગેરકાયદે ગેસ રિફિલિંગનો ધીકતો ધંધો ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી અમિત કોઈપણ પ્રકારની કાનૂની મંજૂરી વગર ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરમાં ગેસ ભરવાનું ગેરકાયદે કામ કરતો હતો. આ કામગીરીથી આસપાસના લોકોના જીવને ગંભીર જોખમ ઊભું થયું હતું. પોલીસે સ્થળ પરથી HP કંપનીના મોટા ગેસ સિલિન્ડર, નાના ગેસ સિલિન્ડર, રિફિલિંગ મશીન સહિતનો 10,550નો મુદ્દામાલ કબજે કરી હાલ સચિન પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 287 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો પોલીસે આરોપી અમિત કનુઝિયાના ઘરેથી અંદાજે 15 થી 20 ગેસ સિલિન્ડરનો જથ્થો પણ કબજે કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.